નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો સીધી જ વાત પર આવીએ. સ્પોકન ઇંગ્લિશ નામ સાંભળતા જ થોડો ડર લાગે છે ને? પણ આજના આ ખાસ સેશનમાં એક શિક્ષક તરીકે હું એ સમજાવવા જઈ રહ્યો છું કે આ ડરામણા લાગતા વિષયને રોજની એક મજેદાર ગેમમાં કેવી રીતે બદલી શકાય. કડકડાક અંગ્રેજી બોલવા માટેનો એકદમ પાક્કો 3 મહિનાનો ગેમ પ્લાન આજે આપણે ડીકોડ કરીશું. આપણી આખી સફરનો પાયો ખરેખર આ એક જ પાવરફુલ વિચાર પર ટકેલો છે. સ્પષ્ટ કહું તો સ્પોકન ઇંગ્લિશ એ કોઈ ગોખણપટ્ટીવાળી પરીક્ષા નથી. એ તો એક રમત છે. હા, એક ગેમ. અને ગેમનો નિયમ શું હોય? જેટલું રમશો એટલું જ જલ્દી શીખશો. મગજમાંથી પેલો માર્ક્સ લાવવાનો ડર કાઢી નાખો અને ખેલાડીના ઉત્સાહથી મેદાનમાં ઉતરો. તો આ રહ્યા એ 5 સ્ટેપ્સ જે આપણો રોડ મેપ બનશે. પહેલાં આપણે 3S ફોર્મ્યુલા સમજીશું, પછી મટીરિયલનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈશું, ત્યારબાદ શાળા અને ઘરની પ્રેક્ટિસ વચ્ચેનું બેલેન્સ, 5 સુવર્ણ નિયમો અને છેલ્લે આપણો ફાઇનલ 3 મહિનાનો ટાર્ગેટ. ચાલો સૌથી પહેલા સ્ટેપથી શરૂઆત કરીએ. 3S ફોર્મ્યુલા અને આપણો ડેલી 30 મિનિટનો નિયમ. હવે આ 3S ફોર્મ્યુલા એક્ઝેક્ટલી છે શું? બહુ સિમ્પલ છે. રોજના માત્ર અડધા કલાકને આપણે 10-10 મિનિટના 3 સરખા ભાગમાં વહેંચવાનો છે. સી, સ્પીક અને શેર. બસ આટલું જ. તો આને પ્રેક્ટિકલી કેવી રીતે કરીશું? જુઓ, સૌથી પહેલાં 10 મિનિટ સબટાઇટલ સાથે વિડિયો ધ્યાનથી જુઓ, એટલે કે સી. પછી વિડિયો પોઝ કરો અને 10 મિનિટ અરીસા સામે ઊભા રહીને મોટેથી બોલો, આ છે સ્પીક. અને છેલ્લી 10 મિનિટ કોઈ ક્લાસમેટ સાથે 5 વાક્યો શેર કરો, એટલે કે શેર. મિત્ર સાથે બોલતી વખતે ભૂલો પડે તો મૂંઝાતા નહીં, એ બિલકુલ નોર્મલ છે. મુખ્ય વાત એ છે કે આપણે નિષ્ક્રિય નથી બેસવાનું, મોઢું ખોલીને એક્ટિવ પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. હવે આગળના ફેઝ પર જઈએ. મટીરિયલનો સાચો ઉપયોગ, એટલે કે ફાઉન્ડેશન બનાવવો. સ્ટડી મટીરિયલ તો મળી ગયું, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો? અહીં આ 3 સ્ટેપ્સ અગત્યના છે. સ્ટેપ 1, પોતાની એક પર્સનલ માય ઇંગ્લિશ બુક બનાવો. સ્ટેપ 2, વિડીયોમાં શિક્ષક જેવું બોલે તેની સાથે જ એક્ઝેક્ટ એ જ સ્પીડમાં શેડો પ્રેક્ટિસ કરો. અને સ્ટેપ 3, રવિવારે આખા અઠવાડિયાનું મોટેથી વાંચીને રિવિઝન કરો. પેલા માય ઇંગ્લિશ બુકની વાત કરીને તેમાં નોંધ કઈ રીતે કરવી એ સમજી લો. રોજ 5 નવા શબ્દો અને 3 નવા વાક્યો લખવાના. દાખલા તરીકે શબ્દ છે કોન્ફિડન્ટ, તો તેની સામે વાક્ય બનાવો આઈ એમ કોન્ફિડન્ટ. શરૂઆતમાં આ કદાચ નાની વાત લાગશે, પણ મારું માનજો, સમય જતાં આ જ તમારી વોકેબ્યુલરીનો સૌથી મજબૂત પાયો બનશે. હવે આવે છે ત્રીજો અને બહુ જ રસપ્રદ મુદ્દો, શાળા વિરુદ્ધ ઘરની પ્રેક્ટિસ. એક વાત સમજી લો કે માત્ર શાળાનો બેલ વાગે ત્યાં અંગ્રેજી શીખવાનું પૂરું નથી થઈ જતું. શાળામાં આપણે ઇંગ્લિશ ડે ઉજવીએ, શિક્ષકોને પ્રશ્નો પૂછીએ કે ડિબેટમાં ભાગ લઈએ, એ તો બરાબર છે. પણ ઘરે શું? ઘરે પણ આદતો બદલવી પડશે. ફોનનું સેટિંગ અંગ્રેજીમાં કરી દો. ઘરની 10 વસ્તુઓ જેમ કે દરવાજો કે પંખો તેના પર અંગ્રેજી લેબલ લગાવી દો અને અરીસા સામે ઊભા રહીને રોજ 1 મિનિટ વાત કરો. સ્કૂલ અને ઘર બંને જગ્યાએ અંગ્રેજીમય વાતાવરણ બનાવવું જ પડશે. ઓકે, હવે ચોથા સ્ટેપ પર ફોકસ કરીએ. 5 સુવર્ણ નિયમો જે તમારી માનસિકતા બદલી નાખશે. માત્ર ચોપડીઓ વાંચવાથી અંગ્રેજી નહીં આવડે. એમાં તે આ 5 ગોલ્ડન રૂલ્સ મગજમાં ફિટ કરવા જ પડશે. આખી સફરમાં આ 5 નિયમો તમારી રક્ષણાત્મક દિવાલ બની રહેશે. તો આ રહ્યા એ નિયમો. પહેલો અને સૌથી મોટો નિયમ, ભૂલોથી બિલકુલ ડરવાનું નથી. ગ્રામરની ચિંતા છોડો અને પહેલાં બોલવાની હિંમત કરો. બીજું, હવેથી મનમાં પણ અંગ્રેજીમાં જ વિચારવાનું ચાલુ કરો. ત્રીજું, રોજ 10 મિનિટ માટે ઇંગ્લિશ ગીતો કે કાર્ટૂન સાંભળો. ચોથું, તમારો ઉચ્ચાર ચેક કરવા ગૂગલ વોઇસ ટાઈપિંગનો ઉપયોગ કરો, ટેકનોલોજીનો ફાયદો ઉઠાવવાને. અને પાંચમો, સૌથી મહત્વનો નિયમ, સાતત્ય. મહિનામાં એકવાર 3 કલાક ચોપડીઓ લઈને બેસવા કરતાં રોજની 30 મિનિટની પ્રેક્ટિસ 1000 ગણી વધારે શક્તિશાળી છે. ચાલો હવે આપણા છેલ્લા અને 5મા સ્ટેપ તરફ જઈએ. 3 મહિનાનો ટાર્ગેટ અને સફળતાના માઇલસ્ટોન્સ. જો આપણે રોજ આ મહેનત કરીએ તો 3 મહિના પછી શું રિઝલ્ટ મળશે એનું ચિત્ર એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. પહેલા મહિને ડર કાઢવાનો છે, 1 થી 100 બોલતા શીખવાનું છે અને પોતાનો પરિચય આપતા માસ્ટર કરવાનું છે. બીજા મહિને નાના નાના પ્રશ્નો પૂછતા અને 5 થી 6 વાક્યો સળંગ બોલતા શીખી જવાનું છે.
અને ત્રીજા મહિને આપણો ગોલ એ છે કે કોઈપણ વિષય પર અટક્યા વગર પૂરી 1 મિનિટ સુધી નોન સ્ટોપ અંગ્રેજી બોલી શકીએ. સ્પોકન ઇંગ્લિશ ખરેખર એવી જ રમત છે જે રોજના પુનરાવર્તનથી જીતી શકાય છે. એક માર્ગદર્શક શિક્ષક તરીકે મેં તમને આખી ગેમ સમજાવી દીધી, રસ્તો બતાવી દીધો, પણ હવે સવાલ એ છે કે શું આ 30 મિનિટની પ્રેક્ટિસ માટેની કટિબદ્ધતા, એ કમિટમેન્ટ આજથી જ શરૂ થશે ખરું? આ નિર્ણય હવે તમારે લેવાનો છે. પ્રેક્ટિસ શરૂ કરો અને નવા શિખરો સર કરો.